બોટાદ હળદળકાંડ મામલામાં મોટા અને મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં છેલ્લા 3 મહિનાથી રાજકોટ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતા તેમને જામીન મળી ચૂક્યા છે। રાજુ કરપડા અને પ્રવીણ રામને લઈને પણ જામીનને લઈને ચર્ચાઓ જોવા મળી રહી હતી, ત્યારે હવે આ શરતી જામીન આપવામાં આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી, તેમણે શું ખુલાસો કર્યો છે જામીન મામલે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બોટાદમાં જે કડદાકાંડને લઈને લડાઈની શરૂઆત થઈ હતી, ત્યારે આ હળદળ ગામમાં એક સભાનું આયોજન થયું અને આ સભા હિંસક બની, જેમાં પોલીસ પર પથ્થરમારો થયો અને ત્યારબાદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે, ખેડૂતો સામે નોંધ્યો। ત્યારે આ કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો। તેઓ છેલ્લા 3 મહિનાથી જેલમાં બંધ હતા। થોડાક સમય પહેલાં આ મામલે બંને પક્ષ તરફથી જે જામીન માટે અરજી હતી તેને લઈને બંને પક્ષોને કોર્ટે સાંભળ્યા અને આજે જામીનને લઈને મહત્વની સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી, જેને લઈને હવે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા અને પ્રવીણ રામનો જે જેલ યોગ છે તે પૂર્ણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। અંતે બોટાદ સેશન કોર્ટ દ્વારા કડદાકાંડ મામલામાં જામીન આપી દેવામાં આવ્યા છે, પરંતુ તેમને કેટલીક શરતો માનવી પડશે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ વાત કરતા શું કહ્યું, કોર્ટરૂમમાં આજે શું ચુકાદો આપવામાં આવ્યો જજ તરફથી ને કઈ રીતને ક્યારે હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાંથી બહાર આવવાના છે તે સાંભળો। બોટાદ હળદળકાંડ મામલામાં મોટા સમાચાર મળી રહ્યા છે। રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન અંતે મળ્યા છે। આપણી સાથે આપ નેતા સાગર રબારી જોડાઈ ચૂક્યા છે। સાગરભાઈ, શું કહેશો, અંતે આટલી લાંબી લડત બાદ હવે રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મળી ચૂક્યા છે અને તમામ આ જે આરોપીઓ હતા તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા છે। પેલા આ ચુકાદાને કઈ રીતે જુઓ છો? ધીરજ રાખ્યો એ મહેનત આજે રંગ લાવી છે અને 7 જણના રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિત 7 જણના જામીન બોટાદ સેશન્સ કોર્ટે આજે મંજૂર કર્યા છે। એટલે હવે એ લોકો જે એનો પ્રોસિજર કરવાનો હોય છે એ પ્રોસિજર અમે કરીએ છીએ અને શનિવારે જો જેલ ચાલુ હશે ઓફિસેની તો શનિવારે આવતીકાલે સોમવારે બહાર આવી જશે બપોર પહેલા, એવી અમને આશા છે। અચ્છા, તો સાગરભાઈ, શરતી જામીન છે આ, તો આમાં શું શરત મૂકવામાં આવી છે કોર્ટ દ્વારા? એ હવે આખો ઓર્ડર વાંચ્યા પછી ખ્યાલ આવશે, પણ એ સ્વાભાવિક અમુક જે શરતો હોય છે એ શરતોનું તો દરેક જામીન અરજીમાં શરતો હોય જ છે અને શરતોનું પાલન કરવાનું છે। ક્યારે જેલ મુક્ત થવાના છે આ નેતાઓ? સોમવારે થશે। સોમવારે થયા બાદ શું આયોજન છે આમ આદમી પાર્ટીનું આગામી દિવસોમાં? અત્યારે હાલ કોઈ આયોજન નથી। હવે રાત્રે અમે લોકો બધા સાથીઓ ચર્ચા કરી અને આગળનું આયોજન કરી અને જાહેર કરીશું। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર સાગરભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે આપે સાંભળ્યા હતા આપ નેતા સાગર રબારી। તેમણે જણાવ્યું છે કે હાલ તેમની પાસે જે ઓર્ડરની કોપી આવશે ત્યારે વધારે વિશેષ શું શરત મૂકવામાં આવી છે તે જણાવી શકશે, પરંતુ હાલના જે મહત્વના સમાચાર છે તે જામીન મળી ચૂક્યા છે અને સોમવારે આ બંને નેતાઓ છે તે જેલ મુક્ત થવાના છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।